મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે નડિયાદ પેટલાદ ખંભાત રોડ પર પેટલાદ કોલેજ ચોકડી પાસે ₹31 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલીપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદ ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પધાર્યા હતા। આ પ્રસંગે પેટલાદ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું આણંદ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું। જે સમયે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, પેટલાદ મદદનીશ કલેક્ટર હિરેન બારોટ સહિત જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થયું છે, શું કહેશો? આજે માનનીય ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માર્ગદર્શન હેઠળ અને એમના આશીર્વાદથી પેટલાદનો 1 કિલોમીટર લાંબો લગભગ 32 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, જેનું નામકરણ પણ સરદાર સાહેબની 150મી જન્મજયંતિના અનુલક્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ નામકરણ સાથે આજે માનનીય મુખ્યમંત્રીના વરદ વિશે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। એનાથી ખંભાતથી લઈ અને પેટલાદ શહેર, પેટલાદ ગ્રામ્ય વિસ્તારના લોકોને સુગમતા થશે અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગુજરાત સરકારનો પેટલાદની જનતા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। ધન્યવાદ।